આ દવાનો છેલ્લો ડોઝ છે, પછી આ દવા નથી લેવાની. કિંજલ, આ શું કરે છે તું? આટલા તાવમાં પણ તું અહીંયા નીચે સૂઈશ? કા તે ઉપર જગા ક્યાં છે? અને તાવમાં છે ને આટલું છેટું હારું નકામો ચેપ લાગે. બસ મારી સામે મોઢું ખોલ્યા કરતા જઈને દરવાજો ખોલ. એક તો છેવડી બટાકા જેવડી ના જા. મમ્મી, પદ્મા આંટી આવ્યા છે. જય શ્રી કૃષ્ણ આંટી. આવો આવો પદ્માબેન. આવું તો મારે જયા પાર્વતીની પૂજાના દિવસે જ હતું, પણ શું છે ના આવાયો. સેજલ બેટા, આ તમારા ત્રણેય બહેનો માટે મીઠાઈ લાવી છું. અને ઉપવાસમાં માવાની મીઠાઈ તો ચાલે નહીં? હા, મીઠું એટલે કે ખારું ના ખવાય, બાકી ઉપવાસમાં માવાની મીઠાઈ તો ખવાય જ. બેસો ને તમે લોકો. માસુભાઈ નથી આવ્યા? લે તે કયા મોઢે આણા ભેળા આવે? એટલે જયા પાર્વતીના વ્રતના દાડે જો તમે આવ્યા હોત ને તો કદાચ આજે તમારા બેની જ એટલે કે તમારી અને રૂપેશ કુમારની સવારી આવી હોત. બરાબર છે બા, પણ ઉત્કર્ષે તો માત્ર કાગળ લખ્યો તો, એને જાહેર કરવામાં તમારો જ હાથ હતો. પણ અત્યારે હું અહીં આ વાત કરવા નથી આવી. મોહનભાઈ, મીરાબેન, ઉત્કર્ષ તમને કંઈ કહેવા માંગે છે, અને કિંજલને પણ. જો તમને બધાને કોઈ વાંધો ના હોય તો. ઉત્કર્ષ, જા. મોહન અંકલ, આઈ એમ સોરી. જે કંઈ પણ થયું એને બાદ હું હાથ જોડીને તમારી માફી માંગુ છું. પ્લીઝ અંકલ, મને માફ કરી દો. માફી માફી આપનાર હું કોણ ભાઈ? એ પણ કિંજલનો અધિકાર છે. એ તને માફ કરવા માંગતી હોય તો મને વાંધો નથી.